નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। મુન્દ્રા એસઈઝેડના ચકચારી ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈને ખાસ અદાલતનો ઝટકો। તપાસ ટીમે સમયસર ચાર્જશીટ રજૂ ન કરતા આરોપી સુપ્રિન્ટેન્ડન્ટને કરાયો જામીન મુક્ત। ભુજમાં આંકડાના જુગાર પર ફરી એક વખત જનતાનો દરોડો। જાહેરમાં ધમધમતા પોઈન્ટ પર ત્રાટકી મર્દાનીઓ। જુગારના સાહિત્ય સાથે એક આરોપીને કરાયો પોલીસને હવાલે। ભુજમાં ભાડાની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામથી વકર્યો વિવાદ। પરવાનગી લીધાના 3 વર્ષ બાદ નિયમોને નેવે મૂકી શરૂ થયું બાંધકામ। ભાડુઆતે ભાડાની ભૂમિકા પર ઉઠાવ્યા વેધક સવાલ। માંડવીમાં ઇન્ટરનેશનલ ફિમેલ રાઇટ ડેની ઉમંગભેર કરાઈ ઉજવણી। વિશાળ રેલીએ બંદરીય નગરમાં જમાવ્યું આકર્ષણ। મહિલા સશક્તિકરણનો વહેતો કરાયો સંદેશ। મુન્દ્રા સેઝમાં આયાત નિકાસમાં ચાલતા ભ્રષ્ટાચારની બાતમીના આધારે ગાંધીનગરની સીબીઆઈ દ્વારા દરોડા પાડીને 6.5 લાખની ચેક સહિત 71 લાખની મત્તા ઝડપાઈ હતી। સાથે સુપ્રિન્ટેન્ડન્ટ જગદીશ ભૂટાણની અટકાયત પણ થઈ હતી, જેમાં સીબીઆઈ દ્વારા સમયસર ચાર્જશીટ ન કરાતા ખાસ અદાલતે આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરી દીધા છે। ગાંધીનગર સીબીઆઈએ બાતમીના આધારે 25 ફેબ્રુઆરી 2015ના મુન્દ્રા સેઝ પર દરોડો પાડીને કસ્ટમના અધિકારીઓ પર ધોંસ બોલાવી હતી, જેમાં કસ્ટમના સુપ્રિન્ટેન્ડન્ટ જેવી ભૂટાણીએ સીબીઆઈની ખાસ કોર્ટમાં જામીન મેળવવા માટે 7 માર્ચના અરજી કરી હતી, જે ફગાવી દેવાઈ હતી। બીજી તરફ સીબીઆઈએ 60 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ કરવાની હતી, જે ન કરાતા સુપ્રિન્ટેન્ડન્ટ ભૂટાણીને કાયદાકીય જોગવાઈઓ મુજબ જામીન મેળવવા માટે અરજી કરી હતી, જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તપાસનીશ અધિકારીઓએ ધરપકડ થવાના 60 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાવવી જોઈએ। જો તે ન કરવામાં આવે તો આરોપીને કાયદાકીય જોગવાઈ પ્રમાણે જામીન પર મુક્ત કરવા જોઈએ। આ રીતની અરજી થયા બાદ સીબીઆઈના ખાસ જજ એસ.જે. રાજે આરોપી જગદીશ ભૂટાણીને શરતી જામીન પર મુક્ત કર્યા હતા। પૂર્વ કચ્છમાં આજે અકસ્માતે 2 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં ભીમાસરમાં ટ્રેનની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તો ગાંધીધામના શેણાઈ નજીક છકડો પલટી મારી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જેમાં મેકપર બોરીચીના વસુ વીરા ભીલનું મોત નીપજ્યું હતું અને મંજી ભચુ રાઠોડને ઈજાઓ પહોંચી હતી। ભુજના મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ નજીક કોલસો ભરેલું ટ્રેલર પલટી મારી ગયું હતું। નખત્રાણાથી કોલસાની બોરી ભરેલી ટ્રક ભુજમાં રિલાયન્સ સર્કલ નજીક વળાંક પર કાબુ ગુમાવતા ટ્રેલર પલટી ગયું હતું। ટ્રેલરમાં કોલસાની 750 બોરીઓ હતી, જે દિલ્હી લઈ જવાતી હતી। આ અકસ્માતને પગલે 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના મિર્જાપર નજીકથી નેનો કારમાં હેરફેર કરાતા ઇંગ્લિશ દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો। મિર્જાપરના ગૌશાળા પાછળના રસ્તેથી એલસીબીએ બાતમીના આધારે પેટ્રોલિંગમાં હોઈ ₹66,850નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સાથે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં મિર્જાપરના કીર્તિપુરી ગોસ્વામી અને જયનગરના શિવુભા જાડેજાની અટકાયત કરવામાં આવી હતી। આ શખ્સો ટાટા નેનો કારમાં દારૂની હેરાફેરી કરતા હતા, ત્યારે ₹1 લાખની કાર સહિત એલસીબીએ કુલ ₹1,66,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રોહિબિશનના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી। પેટ્રોલિંગમાં હતા ભુજ શહેર વિસ્તાર અને તાલુકા વિસ્તારમાં, તે દરમિયાન મિર્જાપર ગામ પાસે પહોંચતા બાતમી હકીકત આધારે મિર્જાપર ગામમાં ગૌશાળાની પાછળના વિસ્તારમાં ત્યાંથી ₹66,000નો ઇંગ્લિશ દારૂનો 230 બોટલો નાની મોટી પકડી પાડેલ છે, જેમાં આરોપી શિવુભા જાડેજા તથા કીર્તિપુરી ગોસ્વામીને પકડેલ છે અને એક નેનો કાર ₹1 લાખની જેને એ દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતો હોય તે પકડેલ છે। કચ્છમાં અંગ દઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। છેલ્લા 2 દિવસથી 44 ડિગ્રીને વટાવનાર ગરમીનો પારો આજે આંશિક નીચે ગગડ્યો હતો, પરંતુ તેમ છતાં લોકોએ બફારો એટલો જ અનુભવ્યો હતો। આજે ગરમીના ઉચકાયેલા પારાની વાત કરીએ તો કંડલા એરપોર્ટનું તાપમાન 42.8 ડિગ્રી રહ્યું હતું, તો જિલ્લા મથક ભુજ પણ 42.2 ડિગ્રીએ ધગધગ્યું હતું। નવા કંડલા 36.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। છેલ્લા 3 દિવસથી ઉચકાયેલા તાપમાનના પારાએ થોડું નમતું જોખતા ગરમીમાં રાહત અનુભવાઈ છે। છેલ્લા 3 દિવસથી ઉચકાયેલા તાપમાનના પારાએ થોડું નમતું જોખતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી।
રાપરના ભીમાસર ગામમાં માત્ર કાગળ પર ખેત તલાવડી બનાવી ભ્રષ્ટાચાર આચરનારા સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ભીમાસરના ખેડૂત વેલા ભીમાના ખેતરમાં તલાવડી મંજૂર કરાવી 4 સરકારી બાબુઓ 97,655 જેટલી રકમ બારોબાર ઉડવી ગયા હતા. ખેડૂતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવતા સમગ્ર ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. મળેલ માહિતીમાં ખેતરમાં ખેત તલાવડી બની હોવાનું અને તેના ખર્ચની રકમના બિલ પણ પાસ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતે એસીબીમાં ફરિયાદ કરતા ભુજની જીએસએલડીસીના ઈશ્વરલાલ અડાલજા, રાજેન્દ્ર યોગી અને જળસ્રોત મદદનીશ નિયામક કચેરીના રાજેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તો આ પ્રકરણમાં સામેલ રામજી સોલંકી નામના ચોથા આરોપીને ઝડપી પાડવા ગાંધીધામ એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ ત્રણેય આરોપીઓના રહેણાંક મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ધાક બેસાડતી કામગીરીથી જિલ્લાના લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કચ્છના 18 તલાટીઓની સામૂહિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ભુજ ઉપરાંત રાપર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1.5 ડઝન તલાટીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 4-5 મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે, જેના અનુસંધાને વહીવટી તંત્રમાં આગોતરી કામગીરીનો દોર શરૂ થયો છે. છેલ્લા 2-3 મહિના દરમિયાન તલાટી સહમંત્રીઓની એકલ દોકલ બદલીઓના આદેશ થયા હતા. આજે 18 ગ્રામ્ય સ્તરે મહેસૂલ વિભાગના સુલતાન ગણાતા તલાટીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા મથક ભુજમાં આંકડાના જુગારની બદીને રોકવા પોલીસ હજુ પણ નિષ્ક્રિય છે. અગાઉ ભુજના બસ સ્ટેશન સામે આંકડાના જુગાર પર જનતા રેડ પાડવામાં આવી હતી. ત્યારે ફરીથી વધુ એક વખત ભુજના સ્ટેશન રોડ પર રવિ સિનેમા પાસે આંકડાના ચાલતા જુગારધામ પર જનતા રેડ પાડવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ જનતા સાથે મળીને પાડેલી આ રેડમાં 7,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અવારનવાર આ રીતે મીડિયામાં ચમકવા માટે ગતકડા કરતા હોવાની પણ ચર્ચાઓ જાગી છે. તો તેઓના પેટમાં પણ દુખતું હોવાથી આ પ્રકારે સ્ટન્ટ કરાઈ રહ્યા છે. ખેર પણ પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે. અમારો હેતુ એક જ છે કે ભુજમાં તો શરૂઆત કરી છે. અમે પહેલી શરૂઆત આંકડાની કરી, એકવાર એક રેટ નાખી છતાં બંધ નહોતું, તો અમને એમ થયું કે ભાઈ હજી બીજી રેટ નાખીએ, અમે ત્રીજી રેટ નાખીએ. આમણે ઉપર જ્યાં સુધી આંકડો બંધ થાય ત્યાં શું કરશું, પછી આખા કચ્છમાં જે જગ્યાએ અમને સમાચાર મળશે, જ્યાં જાણકારી મળશે, અમે ત્યાં રેટ નાખશું. દારૂ હોય, જુગાર હોય કે કોઈ પણ હોય, ગેરપ્રવૃત્તિ થતી હોય, અમે ત્યાં રેટ નાખવા તૈયાર છીએ. ભચાઉ તાલુકાના જંગી ગામમાં ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગતા લાખોનું ઘાસ ભસ્મીભૂત થયું હતું. ગામના મેકરણ દાદાના અખાડાની બાજુમાં આવેલ ગૌશાળામાં આગનો આ બનાવ બન્યો હતો. રવિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં ગૌશાળાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં 400 ટ્રેક્ટર ચારાનો સંગ્રહ કરાયો હતો. અંદાજિત ₹60 લાખની કિંમતનો ઘાસનો આ જથ્થો આગમાં ભસ્મીભૂત થયો હતો. આગના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ભચાઉ નગરપાલિકા અને ગેસ ઇન્ડિયા કંપનીના ફાયર ફાઇટરોએ આગને ઓલવવા પાણીનો મારો ચલાવ્યો હતો, પણ ભીષણ આગમાં ઘાસચારો સંપૂર્ણપણે બળી જતા 60 લાખનું નુકસાન થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી FSLની મદદથી આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે. અબડાસા તાલુકાના રાયધણજળ ગામમાં સાસુ સસરાએ જમાઈની લાકડીઓ વડે પિટાઈ કરતા ચકચાર મચી ગઈ છે. પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ગામના યુવાન કરીમ મૂસાને સાસુ સસરા અને સાળાએ લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કરીમ મૂસાએ પોતાની પત્ની અમરીનાને ટીવી બંધ કરવાનું કહેતા તે ગુસ્સે ભરાઈ હતી. રોષે ભરાયેલી અમરીનાએ પોતાના પિતાને ફોન કરી પતિ વિશે ફરિયાદ કરી હતી. નજીકમાં જ રહેતા સસરા હાજી અબ્દુલ્લા, સાળો નાસિર અને સાસુ પરીના લાકડીઓ સાથે જમાઈના ઘેર ગયા હતા. જમાઈને લાકડીઓ વડે ઢોરમાર મારી ઘાયલ કરી દીધો હતો. કોઠારા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ શહેરના ધાટિયા ફળિયા વિસ્તારમાં ચાલી રહેલ બાંધકામથી વિવાદનો મધપૂડો સંછેડાયો છે. શહેરમાં બાંધકામની પ્રવૃત્તિનું નિયમન કરતા ભાડાની કાર્યશૈલી સામે પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ધાટિયા ફળિયામાં હાલે એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામની મંજૂરી વર્ષ 2012માં લેવામાં આવી હતી. નિયમ અનુસાર પરવાનગી મળ્યાના 1 વર્ષના સમયગાળામાં જ બાંધકામ શરૂ થઈ જવું જોઈએ. જો તેવું ન થાય તો પરવાનગી રદ થવા પાત્ર હોય છે. નિયમોને નેવે મૂકી TP સ્કીમ નંબર 4 અંતિમ ખંડ 777 વાળી જગ્યા પર હાલે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ જગ્યાના ભાડુઆત ચંદુલાલ રાજદે ભાડામાં 2 વખત લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ ભાડા તંત્ર દ્વારા કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી. તંત્ર માત્ર મુખપ્રેક્ષક બની રહ્યું છે. મકાન માલિક દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બાંધકામને ભાડા છાવરી રહ્યું હોવાનો આક્ષેપ ભાડુઆતે કર્યો છે.
આ કોર્ટમાં 11 વર્ષથી આ કેસ ચાલુ છે. હજી કેસનો ચુકાદો આવ્યો નથી. એને વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરી નાખ્યો છે એમણે. જે ભાડાની પરમિશન લેવી પડે એ ભાડાની પરમિશન એને 12માં લીધી છે, જે 1 વર્ષમાં પૂરી થઈ જાય છે. એટલે અત્યારે પરમિશન નથી એમની પાસે, ને સાવ ગેરકાયદેસર કામ ચાલુ છે. આ વસંત કોટક કરીને છે, પોતે કન્સ્ટ્રક્શનના ધંધામાં છે, ને ભાડાની ઓફિસમાં એના પૂરા જાતના આખા દિવસના આવજાવનો કોન્ટ્રાક્ટ વ્યવહાર છે. એટલે ત્યાંથી એણે જે કરાવ્યું તે ખોટી રીતે કરાવીને અત્યારે ગેરકાયદેસર બાંધકામે ચાલુ છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો.